તો સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં પણ પાટીદાર દીકરીના સરઘસ મામલે રોષ જોવા મળ્યો છે। ઇન્ડિયા ગઠબંધન દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કૌશિક વેકરિયાને ધારાસભ્ય પદેથી દૂર કરવાની પણ માંગણી કરવામાં આવી છે કે જ્યાં સામાન્ય નોકરી કરનાર દીકરીનું સરઘસ કેટલું યોગ્ય, જાહેર સરઘસ કાઢનારાઓને કાયદાનો ભંગ કર્યો છે તેવું જણાવ્યું। આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલીની અંદર જે રીતે એક સામાન્ય કર્મચારી મહિલાને જાહેરમાં રાત્રે સરઘસ કાઢી અને જે કાયદાનો ભંગ થયેલ છે અને જે કહેવાતા ભાજપના આંતરિક ડખાઓ અને આંતરિક સાંઠમારીઓને કારણે પોલીસ તંત્ર ઉપર દબાણ કરી અને જે રીતે પોલીસ તંત્ર પાસે આવી કાર્યવાહીઓ કરાવી એ લોકશાહીમાં ખૂબ જ નિંદનીય છે અને લોકશાહીને લીરે લીરા ઉડાડ્યા એવું અમે માનીએ છીએ। આમ જનતામાં સરકાર વાતો કરે છે કે અમે મહિલાઓનું રક્ષણ કરીએ છીએ, એ સરકારના જ વહીવટી તંત્રો આ રીતે મહિલાને અપમાનિત કરે અને સરા જાહેર એને ખુલ્લું મોઢું રાખીને કરે, ગુનેગારોના મોઢા ઢાંકીને રાખવામાં આવે અને આ દીકરીનું મોઢું ખુલ્લું રાખીને એને સરઘસ કાઢવામાં આવે। ભારતીય જનતા પક્ષના કાર્યકરો અને આગેવાનોની અંદરો અંદરની લડાઈને કારણે ગઈકાલે અમરેલીમાં એક સામાન્ય કર્મચારી દીકરીની રાત્રે 12 વાગે ધરપકડ કરી અને તેમનું સરઘસ કે ફુલેકું કાઢી અને પોલીસે જે રીતે મહિલાઓ ઉપર અત્યાચાર કર્યા છે તેમની વિરોધમાં આજે અમે ઇન્ડિયા ગઠબંધનના આગેવાની નીચે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને પોલીસે જે આ દીકરી ઉપર અત્યાચાર કર્યો છે તે પોલીસ